અને હવે વધારે તાકાત કરાવી હોત તો આ બોલ્ટ તૂટી જાત. થઈ ગયો સેફટી. એટલે આ ફાયદો છે. તો મૂળિયું ભરાયું છે એટલે લો પણ બોલ્ટ નથી હાલતા કે તૂટી જાય. જો મૂળિયું ભરાયું તો કોઈ તકલીફ થઈ સહેજે જોઈ શકો છો. સાદી કલ્ટિવેટર હોત આ મૂળિયું જુઓ તમે, આ બધું તોડ નાખ્યું જુઓ. સાદી કલ્ટિવેટર હોત તો અત્યારે કંઈક તોડી નાખો. જુઓ આ મૂળિયું તોડી નાખ્યું. કેટલું મોટું છે, જાટું પડી જાય બધું વંચેરાઈ જાય છે. ટૂંકથી મારે પહેલાં હાઈમાં જ ચાલે છે. ટ્રેક્ટરનો જો ઓરિજિનલ ડ્રાઈવર હોય એને અવાજ પરથી જ ખબર પડી જાય ટ્રેક્ટર કેટલું લોડ મારે છે. તો કેમ છો ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આપણા ભાઈબંધની પહેલી જ કલ્ટિવેટર હું ગ્રાહક બન્યો છું. તમે સૂકા ખેતરનો તો ડેમો જોયો, હવે ઓરવણ કરેલું ખેતર છે એમાં આપણે ખેડવા જઈએ છીએ. જોતા રહેજો કેવું ચાલે તમને બતાવું. તો દોસ્તો આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ. ટ્રેક્ટર ચાલુ થઈ ગયું આપણે જોઈ શકો છો. ઘાસવાળું ખેતર છે. એની ગહેરાઈ જોઈ શકો તમે, ખાલી ઊંડાઈ. સાદી કલ્ટિવેટર કરતાં આની અડધી દાંતી બેસે છે. તો સાદી આપણે દાંતી હોય એ ફ્રેમ સુધી અડે એટલું તમારે ઊંડાઈ આપે છે. આ જો ઘાસ મોટું મોટું છે, બતાવું તમને. જો એમાં પણ હમણાં મારશું આપણે તેની દાદા વચ્ચે ફસાઈ છે કે નહીં એ પણ બતાવશું. વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. તો ટ્રેક્ટર માત્ર 1200 RPM પર ચાલે છે. એનો અવાજ સાંભળી શકો છો તમે. ટ્રેક્ટરનો જો ઓરિજિનલ ડ્રાઈવર હોય એને અવાજ પરથી જ ખબર પડી જાય ટ્રેક્ટર કેટલું લોડ મારે છે. જેટલો ટ્રેક્ટરનો અવાજ જાડો થાય એટલો ટ્રેક્ટરને લોડ પડે. પણ જોઈ શકો છો એકદમ આરામથી ચાલે છે. જુઓ તમે એની ઊંડાઈ જુઓ. એટલે તમને દેખાવામાં હેવી અને હેવી તો બનાવટ છે જ, પણ બનાવવાનું કારણ એ છે કે તમારે મજબૂતી બની રહે. એવું નથી કે તમને લોડ મારે. દોસ્તો આ લો નથી મારે, પહેલાં હાઈમાં જ ચાલે છે. જો ઘાસ જોઈ શકો છો તમે, આ કેટલું મોટું મોટું પાછળ જોઈ શકો છો. ભરાય છે આરામથી. જો આરામથી ચાલે છે ને. આગળ પણ ઘાસ છે જુઓ. એમાં રન જવાથી આપણે વચ્ચે જોજો આપણે ભરાય છે જે જોઈ શકો છો. બધું વંચેરાઈ જાય છે, છૂટું પડી જાય. એટલે તમારે ઘાસ હોય તો ભરાવાની તકલીફ નહીં આવે. હેવી એ બનાવવાનું કારણ છે તમારે વારંવાર. તો મૂળિયું ભરાયું છે એટલે લો પણ બોલ્ટ નથી હાલતા કે તૂટી જાય. જો મૂળિયું ભરાયું આપણે જોઈએ. જો કોઈ તકલીફ થઈ સહેજે જોઈ શકો છો. હવે સાદી કલ્ટિવેટર હોત આ મૂળિયું જુઓ તમે, આ બધું તોડ નાખ્યું જુઓ. સાદી કલ્ટિવેટર હોત તો અત્યારે કંઈક તોડી નાખો. જુઓ આ મૂળિયું તોડી નાખ્યું. કેટલું મોટું છે, જાડું. અને હવે વધારે તાકાત કરાવી હોત તો આ બોલ્ટ તૂટી જાત. થઈ ગયો સેફટી. એટલે આ ફાયદો છે. આપણા વિસ્તારમાં આ જો બીજું પાછું ભરાઈ ગયું. આ મૂળિયાવાળા ખેતરો હોય તો આપણો
ગમે તેટલું હેવી હોય તો ફ્રેમમાં કાં તો પછી જોઈન્ટ કરવાનું છે, ત્યાં ક્રેક પડી જાય. એટલે સેફ્ટીવાળું હોય તો તમારે નુકસાન ના થાય ફ્રેમમાં. આ મોટા છે, ઝાડો જોઈ શકો છો તમે, મૂળિયા બહુ હોય ખેતરમાં. તો આ ત્રીજું ભરાયું, ગહેરાઈ તેટલી આપે છે ને તો મૂળિયો ભરાય છે, બાકી આમ તો હજી તમારે ભરાતો નહીં હોય. મૂળિયા જોઈને ધીરે ધીરે ચલાવવું પડે. લાસ્ટમાં તમને વગર ડ્રાઈવરે પણ ચલાવીને બતાવીશ. ગહેરાઈ વધારે લઈને વધારે બેસે તેમ લેવર નીચા મૂકીને. એટલું મોટું ઘાસ છે તે છતાં ભરાતું નથી. ઘાસવાળું ખેતર હોય તો મને ખબર છે, મારો 7 વર્ષનો અનુભવ છે, અને તેની વચ્ચે જગ્યા ઓછી હોય છે, તે પાછળ ભરાઈ જાય ત્યાં ખેતરમાં ઢગલા થઈ જાય અને ગળું પણ દુખી જાય મારું. આ તમારે ઊંધું ગાલીને ખેડવાનું, એટલે આ ડ્રાઈવરને પણ થકાવટ ઓછી લાગે. તો બેની વચ્ચે જગ્યા નથી રહેતી. એટલે સાદી કલ્ટિવેટર મેં પહેલી વાર ખેડો તો મટ્ટી રહે બેની વચ્ચે. અમે જોઈ શકો, તમે જુઓ ઓર બી કેવી પડી જાય. હા જોઈ શકો છો તમે, આખા ઘાસમાં જવાની આખી લાઈન છે, જોઈએ ભરાય નહીં ભરાતું. જો પાછળ જોઈ શકો તમે, એક વેલો પણ ભરાયો નથી દોસ્તો. એટલે હું કહું છું, તમે એકવાર ડેમો લો ઘાસવાળા ખેતરમાં, પછી કલ્ટિવેટર ખરીદો. તો કોઈ તમને નહીં કે પહેલાં ડેમો કરીને પછી લો. સૂકી જમીન હોય, કચરાવાળી હોય, જે તમને સાદી કલ્ટિવેટરમાં સમસ્યા આવતી હોય એ વસ્તુ કરીને જો. કચરાવાળું ખેતર ઉખડતું ના હોય, સૂકી જમીન હોય, તો તમને વડે ખેડેલા વગર ડ્રાઈવરે ચલાવીને બતાવું. લેવર આપણે વધારે ડાઉન કરીને જોઈએ ચાલે છે કે કેમનું લોડ વધારે પડે છે.
દોસ્તો એ ટ્રાય કરીએ આપણે. દોસ્તો આ ત્રીજો લો. આ લેવર અત્યારે હાલમાં આટલું છે. જો 8 ઉપર છે, આપણે વધારે બેસાડી દઈએ, 16 ઉપર કરી દઈએ. આરપીએમની વાત કરીએ તો જો 1300 આરપીએમ કર્યા છે. કલ્ટિવેટર જોઈ શકો તમે. હજુ વધારે બેસાડીએ, 17 કરી દઈએ. જોઈ શકો છો દોસ્તો, વખત ડ્રાઈવરે ચાલે છે. ગેરાઈ પણ જોઈ શકો તમે. જુઓ એની હાઈટ વધારે છે, પણ હા બે તમારા તોતા હાલ જેટલી ઊંડાઈ આપશે. આ જોઈ શકો છો, વખત ડ્રાઈવરે ચાલે છે.